ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા વ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે 7:30. તમે જોઈ શકો છો વાતાવરણ. હાલો તો આપણે ફટાફટ આપણું રેગ્યુલર કામ બતાવી નાખી અને પછી વાગી મંદિરેથી આવી પછી વાગી જોબે. જો આપણું રેગ્યુલર કામ ફટાફટ બતાવી. ઓકે, ભેગા થાય થોડીક વાર પછી. હેલો ગાઈસ, તો જો અત્યારે તો નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા, 8:30 થઈ ગયા, જવાનો ટાઈમ થઈ ગયો. તો મેં કીધું હજી મારો વિડીયો કેમ ન આવ્યો, તો જોયું તો આમાં વિડીયો થઈ ગયો તો બ્લોક. 19 મિનિટનો વિડીયો હતો ગાઈસ, 9 મિનિટનો પાછો એડિટિંગ કટકા કરીને થયું. કારણ કે કાલે આપણે મેચ જોતા હતા તો મેચનું બધું બતાવતા હતા, એના હિસાબે આઈસીસી વાળાએ વિડીયો બ્લોક કરી નાખ્યો. તો વળી પાછા કટ ને સીન ને બધા કાપીને હવે જોઈએ હવે પાછો નાખ્યો છે એડિટિંગમાં. કેટલી વાર લાગે? 19 મિનિટ અને 22 સેકન્ડનો વિડીયો હતો ગાઈસ. જો હે એ થઈ ગયો હા આખો કાપ કરીને 9 મિનિટનો. આવું છે યાર, તઈ શું વાંધો પડ્યો, કંઈ સમજાણું નહીં. કેટલાય મૂક્યો હોય પણ હવે આમાં થોડોક વોઇસ એમનો આવી ગયો, એના હિસાબે હશે લગભગ, મને એવું લાગે છે. પાછો કટિંગ કરીને એડિટિંગમાં મૂક્યો છે. હમણાં થોડીક વારમાં અપલોડ થઈ જાય તો ફટાફટ જઈ વિડીયો જોઈ લેજો, ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? ચાલો આપણે ફટાફટ ભાગીએ હવે જોબે, કારણ કે આપણે થાય મોડું. ટોલી ગંધારી ઉઠી ગઈ છે. હાય, આપણે ફટાફટ ભાગીએ જો. નવા વરઘોરા અમારા ડીલુભાઈ. ડીલુભાઈ આવું તો જો. તો કાંઈ તમે જઈએ હવે જમવા. આપણે જમી આવી ઘરે જઈ છીએ જમવા, બરાબર? જમીને આવીએ પાછા પાછા ભેગા થાય આપણે. હાલો ગાઈસ, તો ઘરે આવી ગયો તો અને અત્યારે બાકી ગયા છે 9 વાગે ઘરે આવ્યો ગાઈસ. આજ તો હું કામ હતું ને યાર, મોડું થઈ ગયું. કઈ શું ઘરે આવીને બેઠો હો, હજી આવીને જસ્ટ બેઠો અને અહીંયા હું જોઉં તો બ્લોગ ચાલુ છે. આ છોકરી જોવે છે. આજકા વિડીયો નથી મૂક્યો, આજકા વિડીયો નથી મૂક્યો. એને લીધે કોપીરાઇટ આવી ગયો, દેવાંશીના લીધે, તારા લીધે જ આવી ગયો. અને મમ્મી જો આ બંગડીનો હોથો લઈ આવ્યા હે. આટલી બધી કામ લઈ આવ્યા? હા જુઓ તમે. ના અને આપણે હવે બે જાય જમવા, કારણ કે હિરલ તો એકલા ચાલુ કરી દીધું હોય કે મને લાગી ગઈ ભૂખ, તમે આવો કે ન આવો, હું ચાલુ કરી દઉં, બરાબર? તો હાલો આપણે પેલા જમી લઈ, જમીને ફરી પાછા તમને મળીએ. ઓકે. અને આજે વિડીયો એટલે નથી મૂકાણો કે આજના વિડીયોમાં આવી ગયો કોપીરાઇટ આવી ગયો અને વિડીયો કરી દીધો બ્લોક. આપણે સોલ્વ કરવાની ટ્રાય કરી પણ વિડીયો બહુ શોર્ટ થઈ જતો હતો, ભાઈ વિડીયોમાં કંઈ રહેતું નહોતું. એટલે ભાઈ આખો વિડીયો ડિલીટ કરીને વળી પાછું બપોરે ટ્રાય કરી, વોઇસ ઓવર એડ કરીને કરવાની, કાંઈ ન થયું. એટલે ભાઈ એમને મેં કીધું આજે જવા દે એક દિવસ સ્કીપ, બીજું હું નહીંતર 19 મિનિટનો વિડીયો ઉતાર્યો હતો. કાંઈ શું યાર, ભૂલ મારી જ હતી. હવે આ લોકો તો મારી ઉપર ચડી જ જાય, ભૂલ મારી જ હતી, બસ સ્વીકારી લીધું. હો, ભૂલ મારી હતી, મારી જ ભૂલ હતી. એટલે ભાઈ આવું થયું. હવે તો શું કરવું? હવે હાલો પેલા જમી લે પછી તમને આખી વાત કરું. હાલો ભાઈ, તો જો જમીને બેઠી ગયા છે ને આ આળસોડી ઊભી થઈ છે, ખોટા નાટક કરે છે કે મને ભાગમાં લાગ્યું છે એવું કરે છે. ખોટું એને કાંઈ જ લાગ્યું નથી, ખોટું બોલે છે. સાવ એટલે સાવ ખોટું બોલે છે એ છોકરી. અને અહીંયા બ્લોગ ચાલુ છે, મમ્મી જમવા બેઠા હે અને જો એમાં હરી કરે છે. શાંતિ રેક ને ભાઈ, ચીનું મીનું ની શું કામ હરી કરે છે? હે બોલાવું. અને આપણે જમીને જો બેઠા અને જો મમ્મી એમાં બંગડી એની કમ્પ્લીટ કરીને બધી રાખી છે. જો જલસા હે, જલસા. ઘર બેઠા કામ કરે છે મમ્મી, તો તમે લોકો કોઈ કામ કરો. આની જેમ છોકરીની જેમ ખોટા નાટક ન કરો. જો 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 મોઢા બગાડતી ગંધારી છોકરી, ગંધારી છોકરી. જા છે
અત્યારે કામ કરે છે બ્લોગ ચાલુ હોય ને એટલે કામ કરવું સમજણ મારા જેવું કામકાજ બ્લોગ ચાલુ હોય એટલે કામ કરવું પડે એમ હા પાડો મારે ડાયટિંગ ચાલુ કરવું છે મમ્મી કરાય કે ન કરાય ફાંદો વધતો જાય હે મારો હું થાય નહીં રોજ નથી ખાતો હો ભાઈ ખાવ પછી હાલી નીકળમાં રોજ કે વડાપાવ ને ઘૂઘરા ને સમોસા ને લે કઈ રોજની આ બગીચો છે મારે તો ત્યાં બધું હાલ્યું જાય અણિયાણી નથી આવી જાતી મારે મારા પપ્પાની બરોબર ને તો કયો ને કઈક તમારી છોકરીને બોયલા રાખે આ ભોગી ફાઇટિંગ ડીસુમ એવી રીતે બરોબર ત્રણ ચાર વાર કે ને તે માં ઊભી થાય તારું નથી કેતા પણ તું હામું તો જો કેવી ખારમાં હામું જો હમણાં એમ દોડીને આવીને આમ પડે કંઈક માર દે એવી રીતે તો હામું જોવે છે આપણી તઈ શું ક્યાં જાસ હાલ મૂકી જાઉં ક્યાં જાસ મૂકી જવાય જલ્દી કયો કા મૂકી જવાય આ જો મોટું ધોઈ જા બાથરૂમમાં જઈ ફોરેન બધી જવું છે ફોરેન જવું છે ગાય છે ને ફોરેનમાં જઈને કામ કરવું પડે એ એકલા હાથે આમ ઓર્ડર દે નો થાય પાણીના ગ્લાસ બાંધી અને દસ વાગા લગી હું કહીશ હવે યાર તમને કહીશ હવે વિડીયો ઉતારીને બતાવીશું એ માગશે ને ત્યારે તમને હું કહીશ તમને જો એટલે મને ને સીધું મમ્મીને કીધું હું તો મારું કેતો હતો ત્યારે મમ્મીને કામ ચીતે આવા પોરે જ ચાવું તો તું કામ જ કરતી હોય તું જ કે હું કામ કરું ત્યારે જ તું વિડીયો ચાલુ કરે બરોબર ને ગાઈસ ઈ જ હમણાં બોલી કે તું હું કામ કરતી હોય ત્યારે જ વિડીયો ચાલુ કરે ભાઈ એમ કે કામ ચોર બતાવે હવે જા ને હવે તને રોજ સવારે વહેલું ઉઠવાનું કીધું ઉઠેસ છે જોયું ને કે સામે કોણ કોને માનસિક ત્રાસ આપે તમે જ કયો કોણ આપે એ માનસિક ત્રાસ હા સોવાનું 10 વાર બાયણા ખખડાવું હું ઉઠું ને ધપ હા ભાઈ હા કહું ને તી પછી કલાકે તો નીચે ઉતરે ગઈ જો હે ને મમ્મી આમ ખારમાં જ જોઈ રાખશે છે ને જો ખારી થઈ ગઈ જો હજી તો વિચારશે કેટલું તો જોવા ટીવીમાં ધ્યાન હે અહીંયા વિચાર ગંધારી તઈ શું કરવું કઈ હવે મારે આમાં હા અમારા માસી ઘરે આવી ગયા હે કેટલી 20-25 લઈ જાવી હે માસી બંગડી લેવા આવી ગયા બે બેનો કામ કરે છે જો જોરો સોરો થી 2-5 કરોડ કમાઈ લે છે 2-5 કરોડ બે જણા કમાઈ લે છે એવું મને લાગે છે હા મને 1 કરોડ દેવાના હે मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस
અરે 4-5 કરોડ હવે કમાવાના 2-5 કરોડ અને 1 કરોડ મળે તો એમાંથી એને 4-5 કરોડ થઈ ગઈ સાને શું કરવું છે 2-5 अरे कहना क्या चाहते हो મમ્મી શીખવાડે હાલો થોડી વાર પછી પેલા થાય કાંઈ તો ઓલી બાંધીને ઉપર વહી ગઈ છે બાયણું કરી દીધું મમ્મી કરવા માંડ્યા બંગડી પાછી કે તો ઓઈલે રાખે કે હાલે કે કાલ પાછું હતું એવું થઈ જાય કાંઈ વાંધો નહીં હાલો અત્યારે આપણે એક કામ છે બારે ગયો જઈને પતાવી આવી બરાબર પછી તો આ જે કાંઈ એક વિડીયો આવ્યો નથી બરાબર એ ટેકનિકલ ખામી કયો કે પછી કોપીરાઇટ કયો થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ એના હિસાબે વિડીયો મૂકાણો હતો ને એ પાછો ડિલીટ કરવો પડ્યો અને પછી એમાં કાંઈ એડ કે એવી રીતે કાંઈ થાય એમ નહોતું એટલે પછી વિડીયો આજના દિવસમાં વિડીયો મૂક્યો જ નથી બરાબર એ આખો મેચનો વિડીયો ઉતાર્યો હતો 19 મિનિટનો એ આખો 19 મિનિટનો વિડીયો ઉતારીને મૂક્યો હતો ને એમાં બધો યાર પ્રોબ્લેમ થઈ ગયો ભૂલ થઈ ગઈ મારી થોડીક મિસ્ટેક હતી એમાં એ મારે મિસ્ટેક સુધારવાની જરૂર હતી એટલે એ સુધરી નહીં એના હિસાબે એવું થયું બરાબર હવે તો બીજી વાર હું ધ્યાન રાખીશ ગમે ત્યારે ઉતારીશ નહીં અત્યારે તો જો આપણે જેઠાલાલ ચાલુ છે અને હવે બીજી વાર ધ્યાન રાખવાનું થાય છે આપણે કે એવી ટેકનિકલ ખામી ને એવો ઇસ્યુ ના આવે ઓકે ડન એના હિસાબે છે ને આજે વિડીયો આવ્યો નથી એવું થયું કાંઈ શું યાર મોડ મરી ગયો મારો સવારમાં ઉઠતા વેટ જ સીધું મને એવું કીધું કે ભાઈ વિડીયો બ્લોકમાં વયો ગયો છે ઉઠીને ટ્રાય કરી બપોરે આવીને ટ્રાય કરી તોય ભેગું ન થયું બપોરે એટલે જ વિડીયો ન ઉતારો એટલે જ જવા દીધું મેં કીધું હશે હાલો ભાઈ જે થયું હોય જવા દો કાલે બેરા થાવ ફરી પાછા નવા બ્લોગ સાથે એ લોકોને એમ કરીને જાતું કરી નાખ્યું તો હવે થયું બીજું હું તો હવે જઈ આવી પહેલાં બારે પછી થોડીક વાર પછી આવીને તમને ભેગો થાવ હેલો ગાઈસ તો જો બારે ગયો તો બારેથી આવી ગયો ઘરે આવીને અહીંયા ચાલુ છે ટીવી મમ્મી કરે છે બંગડી પપ્પા જમવા બેઠા છે અને આપણે હાલો હવે વિડીયો એડિટિંગ કરવાનો છે એટલે આપણે આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થશું બરોબર બધાને જય માતાજી જય રામનાથ આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં બધાને બાય બાય બાય